અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોને 50 લાખથી વધુ રકમ પરત અપાવતી ખેડા નડિયાદ સાયબર ક્રાઇમ પોલીસ। તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોને 50 લાખથી વધુ રકમ પરત અપાવતી ખેડા નડિયાદ સાયબર ક્રાઇમ પોલીસ જિલ્લા નાગરિકોની સાયબર ફ્રોડ થતા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી નોંધાવેલ ફરિયાદ અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ રાજ્યોની બેંકોના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ નાગરિકોને રિફંડ આપવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખેડા નડિયાદ લોક અદાલતમાં અરજી દાખલ કરેલી। જિલ્લા સાયબર ફ્રોડ બનેલા નાગરિકો પૈકી કુલ 74 અરજદારોને 50,83,449 પરત આપવા કોર્ટનો હુકમ મેળવી જિલ્લાના અરજદારોના ખાતામાં નાણાં પરત જમા કરવા માટે કાર્યવાહી હાથ ધરી। જે અનુસંધાને નડિયાદ કોમ્યુનિટી હોલ ખાતે તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને 50 લાખથી વધુ રકમ પરત આપતા જિલ્લા સાયબર ક્રાઇમે હર્ષની લાગણી અનુભવી। જિલ્લા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે તેરા તુझको અર્પણ આ કાર્યક્રમ યોજવામાં આવેલો। એમાં જે લોકો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોય અને એની એમાઉન્ટ પોલીસે ત્વરિત એક્શન લઈ અને ફ્રીઝ કરાવી નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવી અને એ લોકોને એમના એમાઉન્ટ જે છે એ પરત કરાવી હોય એ પ્રકારના 74 જેટલા ફરિયાદી કે જે ભોગ બન્યા હતા અને એને આશરે 51 લાખ જેટલી રકમ આજરોજ પરત કરવામાં આવેલી છે। ગયા મહિને પણ આપણે આશરે 50 લાખ જેટલી રકમ આ પ્રકારના ભોગ બનનારને પરત કરેલી। પરંતુ લોકોને ખાસ મારી અપીલ અને વિનંતી એ છે કે આ પ્રકારના સાયબર ફ્રોડસ્ટર જે હોય એનાથી બચવું એ જ મેઇન ઉપાય છે। જાગૃત રહેવું। અત્યારે અમે એની સાથે સાથે જાગૃતિ કાર્યક્રમ પણ કર્યો અને જે લોકો હાજર હતા 74 જેટલા અરજદાર અને એમના અન્ય સગાવાલાઓ તમામને એ પણ વિનંતી કરી છે કે એ લોકો આ જાગૃતિ કાર્યક્રમના જે અગત્યના પોઈન્ટ્સ હતા એ પોતાના મિત્ર વર્તુળમાં પોતાના પડોશીમાં સગાવાલામાં પણ અવેરનેસ લાવે। કારણ કે હાલ સાયબર ક્રાઇમથી બચવાનો એકમાત્ર ઉપાય અગત્યનો જે કહી શકાય એ આ છે કે જેનાથી આપણે જાગૃત રહીએ। બીજી વાત એ કે ભૂલથી પણ જો આ પ્રકારના ક્રાઇમનો ભોગ બની જઈએ તો સરકારની એક સરસ સુવિધા છે હેલ્પલાઇન નંબર 1930 તો જેટલો જલ્દી કોલ કરવામાં આવે એટલી જ પોલીસને આ પ્રકારની એમાઉન્ટ ફ્રીઝ કરવામાં સરળતા રહે અને વિક્ટિમને અમે પરત કરાવી શકીએ। આભાર। સાહેબ વધારે ગુના કયા હતા અને કોની રકમ વધારે આપવા? એમાં અલગ અલગ પ્રકારના ગુના હતા અને જે રકમ આપવામાં આવેલી છે એ અમુકને ગયેલી રકમ પૂરેપૂરી પરત મળેલી છે અને અમુકે પોલીસને જાણ કરવામાં થોડું ઘણું વિલંબ થયો હોય તો શરૂઆતના જે ટ્રાન્ઝેક્શન થયા હોય એ ફ્રોડસ્ટરે વિથડ્રો કરી લીધા હોય પરંતુ જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન્સ હોય એ પોલીસ ફ્રીઝ કરવામાં સફળ રહેલી છે અને વિક્ટિમને પરત અપાવેલ છે। ટોટલ મુદ્દામાલ 51 લાખ જેટલી રકમ પરત અપાવી છે આજે।